ક્રિમિલ આપણી સાથે જોડાઈ રહ્યા છે। ક્રિમિલ અપડેટ એવું જણાવી રહ્યા છે કે સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટી એ તરફ તો આગળ વધી ચૂકી છે, નવા રેકોર્ડ સેટ થઈ રહ્યા છે। ક્રિમિલ બિલકુલ યશ, તો ભારતીય જનતા પાર્ટી નવા રેકોર્ડ સેટ કરવા માટે આગળ વધી રહી છે અને એક્ઝિટ પોલના જે પ્રમાણે આંકડા આવ્યા હતા એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે આગળ વધી રહી છે। યશ, આપણે સવારથી તમે જે અપડેટ આપી રહ્યા છો સીએનબીસી બજારના દર્શકોને, એ જ અપડેટ સાથે હજી થોડુંક આગળ વધીએ તો જે રીતે આપણે જોઈ શકીએ છીએ અત્યારે બીજેપી 23 સીટ્સ, કોંગ્રેસ 2 સીટ્સ, આમ આદમી પાર્ટી 2 સીટ્સ અને એની સામે અધર્સ પાર્ટી 1 સીટ। આ જે લીડિંગ છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। એટલું જ નહીં, પરંતુ હવે હું તમને વાત કરી દઉં કે જે એસટી છે, આદિવાસી સીટ્સ જેટલી છે ગુજરાતની, એ આદિવાસી સીટ્સ ઉપર કઈ જગ્યા ઉપર બીજેપી આગળ છે કે કઈ પાર્ટી આગળ છે તેની ઉપર હું તમને નજર એક વખત આપી દઉં। આદિવાસીની કુલ 27 સીટો છે અને આ 27 સીટમાંથી 4 સીટ એવી છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે, બાકી દરેક સીટ્સ ઉપર અત્યારે બીજેપી આગળ ચાલી રહી છે। સૌથી પહેલા આપણે તમને વાત કરી લઈએ કે છોટાઉદેપુરની 3 સીટો છે, એ 3 સીટો ઉપર બીજેપી અત્યારે લીડ કરી રહી છે। અને યશ, આ બહુ જ મોટી અપડેટ છે, કારણ કે આદિવાસીનો વિસ્તાર એક એવો છે કે આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે બીજેપીએ મહેનત કરી છે અને એ મહેનત આપણે જ્યારે ઇલેક્શન્સ થતા એના પહેલા પણ આપણે જોઈએ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા હતા અને એમણે એમ કહ્યું હતું કે હું આદિવાસીનો જ દીકરો છું અને હું આદિવાસીના ઘરે રોટલો ખાઈને મોટો થયો છું। એટલે આદિવાસી પ્રજાનો જે પ્રેમ છે એ ક્લિયરલી અહીંયા દેખાઈ રહ્યો છે બીજેપી સાઈડથી। અરવલ્લી ડિસ્ટ્રિક્ટની વાત કરીએ, ભિલોડા સાઈડની, ભિલોડા સીટ ઉપર પણ અત્યારે બીજેપી લીડ કરી રહી છે। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં દાતાની વાત કરીએ તો દાતામાં પણ બીજેપી અત્યારે લીડ કરી રહી છે। છોટાઉદેપુરની મેં તમને વાત કરી, 3 સીટો ઉપર બીજેપી લીડ છે। ભરૂચની 1 સીટ એવી છે ઝઘડિયાની કે જ્યાં બીજેપી લીડ કરી રહી છે। વધુમાં આગળ વધીએ તો દાહોદ ડિસ્ટ્રિક્ટ, એની લીમખેડા, દાહોદ, ગરબાડા, આ 3 સીટો એવી છે કે જ્યાં બીજેપી લીડ કરી રહી છે। મહીસાગરની સંતરામપુરા સીટ એક એવી છે કે જ્યાં ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી જે છે તે લીડ કરી રહી છે, બાકી ઓલમોસ્ટ જેટલી પણ બીજી બધી સીટો છે ત્યાં બીજેપી છે। નર્મદા ડિસ્ટ્રિક્ટના 2 સીટો એવી છે કે 1 સીટ ઉપર બીજેપી લીડ કરી રહી છે, નંદોદની જે સીટ છે ત્યાં બીજેપી લીડ કરી રહી છે, ડોક્ટર દર્શના દેશમુખ છે, અને નર્મદાની 1 સીટ ડેડિયાપાડા કે જ્યાં અત્યારે આમ આદમી પાર્ટી લીડ કરી રહી છે। આ જે અપડેટ્સ છે એ આદિવાસી જે સીટ છે, આદિવાસી જે બેઠક છે તેને લઈને આવી રહી છે। નવસારી ડિસ્ટ્રિક્ટની જો વાત કરી લઈએ તો નવસારી ડિસ્ટ્રિક્ટની 2 સીટો, ગણદેવી અને વાંસદા, ગણદેવીમાં બીજેપી લીડ કરી રહી છે જ્યારે વાંસદામાં કોંગ્રેસ પાર્ટી અત્યારે લીડ કરી રહી છે। પંચમહાલ, સુરત ડિસ્ટ્રિક્ટની માંગરોળ, માંડવી, મહુવા, વ્યારા, આ જે બધી બેઠકો છે, તાપીની વ્યારા બેઠકો છે, આ બધી જ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી અત્યારે લીડ કરી રહી છે, માફ કરશો, બીજેપી અત્યારે લીડ કરી રહી છે। આમ આદમી પાર્ટી નથી દેખાઈ રહી। એટલું જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી પોતાનું જે ખાતું છે એ પણ નથી ખોલ્યું આ બધી સીટ્સ ઉપર। અને વલસાડ ડિસ્ટ્રિક્ટ, યશ, વલસાડ ડિસ્ટ્રિક્ટની જે 2 મહત્વની સીટ છે, કપરાડા અને ધરમપુર, આ બંને સીટ ઉપર બીજેપી લીડ કરી રહી છે। મહત્વનું એ છે કે વલસાડ ડિસ્ટ્રિક્ટની જે સીટ હતી, કપરાડા અને ધરમપુર, જીતુભાઈ ચૌધરી જે છે એ ત્યાંથી લીડ કરી રહ્યા છે। પાછલી વખતે પણ જીતુભાઈ ચૌધરી એ જ લીડ કરી રહ્યા હતા અને અત્યારે પણ મહત્વનું એ છે કે એ જ લીડ કરી રહ્યા છે। અને એમાં પણ વધારે પડતું કપરાડા ડિસ્ટ્રિક્ટની વાત એટલા માટે કરવામાં આવશે કારણ કે અત્યારે ચૂંટણી પહેલા અમિત શાહ હોય કે પછી નરેન્દ્ર મોદી હોય, બંને કપરાડાની બેઠક ઉપર ત્યાં સભાઓ કરી હતી અને આ સભાઓ દરમિયાન તેઓએ આદિવાસી પ્રજાને કમ્પ્લીટલી એટલા બધા મોહ્યા હતા કે આદિવાસી પ્રજા મોદીના નારા લગાવી રહી હતી। આ ક્લિયર અત્યારે આપણને દેખાઈ રહ્યું છે કે કપરાડા અને ધરમપુર બંને જે બેઠકો છે કે ત્યાં આમ આદમી પાર્ટીની જગ્યા ઉપર, કોંગ્રેસની જગ્યા ઉપર અત્યારે બીજેપી લીડ કરી રહી છે। અને સૌથી છેલ્લી વલસાડની જે ઉમરગામની બેઠક છે કે ત્યાં પણ રમણલાલ પાટકર લીડ કરી રહ્યા છે બીજેપી તરફથી। રમણલાલ પાટકર પહેલા પણ વિધાનસભાની ચુનાવમાં હતા, તેઓ પણ સૌથી પહેલા લીડ કરી રહ્યા હતા 2017ના ચુનાવની વાત કરીએ ત્યારે, અને અત્યારે પણ તેઓ લીડ કરી રહ્યા છે બીજેપીથી। એટલે ક્લિયર સેટ છે યશ કે આદિવાસી વિસ્તારની જેટલી પણ બેઠકો છે, પ્રીતિ, આ દરેક બેઠકો જે છે તેના ઉપર બીજેપી અત્યારે લીડ કરી રહી છે, કેસરીઓ લહેરાઈ રહ્યો છે અને આ બધાની વચ્ચે ખાલી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, પ્રીતિ, કે એ જેઓ મુશ્કેલથી 1 કે 2 સીટ પર લીડ કરી રહ્યા છે। બરાબર।